નમસ્તે, કેમ છો? મજામાં ને? તમે મજામાં રહેજો તો હું પણ મજામાં જ રહીશ અને મોજથી તમને ભણાવીશ. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ ની અંદર આપણે આમનોંધનું ચેપ્ટર ચાલતું હતું. એ ચેપ્ટર ની અંદર આપણે છેલ્લે એક દાખલો ગયો હતો. બસ, તો હવે ત્યાંથી આજે આગળનો દાખલો જોઈશું. ઓકે, તો આજનો દાખલો કે જે દાખલા નંબર 7 છે, બુકની અંદર પેજ નંબર 103 ઉપર આ દાખલો આપેલો છે. ઓકે, તો એ દાખલાની શરૂઆત કરીએ એ પહેલા થોડી વસ્તુ યાદ રાખવી પડે ને, તો કંઈક મજા આવશે ને, એના વગર ચાલે. તો જે રીતે આપણે લાસ્ટ બે લેક્ચર ની અંદર જેટલા પણ બે એક લેક્ચરમાં આપણે એક દાખલો જોયો તો એમાં જે રીતે આપણે વસ્તુ યાદ રાખી હતી, બે ચાર બાબતો અગત્યની જે કાંઈ હોય, એ જ રીતે અહીંયા પણ આપણે વસ્તુને યાદ રાખીશું. હવે મેં અહીંયા ખાના રેડીમેડ દોરી દીધેલા છે. ઓકે, તો હવે અહીંયા આગળ તમારે એવું સમજી લેવાનું કશા ખાના દોરેલા છે ને, કારણ કે હું થોડું યાદ રાખવાનું લખી દઉં ને, પછી દાખલા પર જઈએ આપણે. ઓકે, તો એના માટે અહીંયા આગળ આ ખાલી હેડિંગ આપું છું કે યાદ રાખો. શું કરવાનું છે? યાદ રાખવાનું છે. શું યાદ રાખશો? તો તમારે કોઈ વ્યક્તિને રૂપિયા આપવા કે પછી તમારે કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા લેવા હોય, જેને આપણે લોન કહીએ છીએ. કોઈ વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિયા લઈએ એટલે કે એ વ્યક્તિ પાસેથી લોન લીધી કહેવાય. કે પછી આપણે કોઈ વ્યક્તિને વ્યાજમાં રૂપિયા આપીએ એને લોન આપી કહેવાય. તો આ લોન લીધી હોય કે લોન આપી હોય, એ રીતના જે પણ કાંઈ વ્યવહાર થતા હોય એના બે ચાર, બસ વધારે નહીં, બે ચાર બાબતો આપણે ખાલી ધ્યાનમાં રાખવાની છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ વ્યક્તિ પાસેથી લોન લઈએ એટલે એક તો તમને ખબર પડે લોન લીધી કહેવાય, બરોબર. અને બીજી વસ્તુ, આપણે લોન લઈએ, આપણે ઉછીના રૂપિયા લઈએ કોઈ વ્યક્તિ પાસેથી, એનો મતલબ કે આપણા માથે એટલા રૂપિયાનું દેવું કહેવાય. આપણે કોઈ વ્યક્તિ પાસેથી લાખ રૂપિયા ઉછીના લીધા હોય એટલે કે લાખ રૂપિયાની લોન લીધી, તો લાખ રૂપિયાનું આપણા માથે શું કહેવાય? દેવું કહેવાય. તો દેવું હંમેશા જમા કરવાનું હોય છે. આવું અગાઉ પણ આપણે શીખ્યા. દેવું હંમેશા શું થશે? જમા થશે. તો તમારે યાદ રાખવાની અંદર આ પહેલો વ્યવહાર અહીંયા આગળ લખું છું કે જ્યારે લોન લીધી હોય ત્યારે, લોન લીધી હોય ત્યારે શું કહેવાય? તો એને અહીંયા લખું છું દેવું કહેવાય, બરોબર. તમારે સામે સામે એરો કરી તમારે જવાબ લખી દેવાનો. શું લખવાનું? તો અહીંયા ઓકે, ચલો હું પણ સામે સામે એરો કરી દઉં. બસ આની સામે એ આ મેં એરો કર્યો. ખાના દોરેલા જ નથી, મેં પહેલા જ કીધું, તમારે એ સમજવાનું છે. ઓકે, લોન લીધી હોય ત્યારે, લોન લઈએ એટલે દેવું કહેવાય અને દેવું હંમેશા જમા થાય. તો અહીંયા આગળ લખું છું કે આ લોન ખાતે જમા. લોન લીધી હોય ત્યારે દેવું કહેવાય, દેવું હંમેશા જમા કરવાનું એટલે કે લોન ખાતે જમા. ચલો, આ જ રીતે નંબર 2 કે જ્યારે લોન આપી હોય ત્યારે, જો જ્યારે કોઈ વ્યક્તિને આપણે લોન આપી છે તો એ શું કહેવાય? લેણો કહેવાય. આપણે કોઈ વ્યક્તિને રૂપિયા આપ્યા છે ઉછીના, તો એ આપણું લેણો છે અને લેણો હંમેશા ઉધાર થાય એટલે કે આ લોન ખાતે ઉધાર. જો લોન ખાતે ઉધાર ને લોન ખાતે જમા, પણ ક્યારે ઉધાર ને ક્યારે જમા એ તમારે યાદ રાખવાનું ને. જો આપણે લોન લીધી હોય તો દેવું કહેવાય, દેવું હોય તો એ લોન જમા કરવાની. જો આપણે કોઈને લોન આપી હોય તો એ લેણું કહેવાય, એ લેણું હોય તો એ લોન શું કરવાની? ઉધાર કરવાની. ટકાવારી સાથે એ તો અગાઉ આવ્યું હતું, ન આવ્યું તો કહી દીધું લો ને, એ તો આપણે વધારે જોઈએ ને ત્યારે ખબર પડે. ચલો, હવે આગળના બે ટોપિક એવા છે. આપણે લોન લીધી લાખ રૂપિયાની, તો કોઈ મફત લોન આપવાનું છે? એનો વ્યાજ તો વસૂલ કરશે જ ને.
આપણે વ્યાજ તો ચૂકવવું જ પડશે લોન લીધી હોય ત્યારે. તો જ્યારે આપણે લોન લીધી લાખ રૂપિયાની, તો એ લાખ રૂપિયાનું 10% લીધી હોય, 5% લીધી હોય કે 2% લીધી હોય, પણ એ જે ટકાવારી નક્કી થઈ હોય એટલું વ્યાજ તો ચૂકવવું પડે. તો જ્યારે લોન લીધી હોય ત્યારે આપણે એનું વ્યાજ ચૂકવવું પડે છે. તો વ્યાજ ચૂકવવું પડે મતલબ કે આ આપણો ખર્ચો છે, હે ને? લોનનું વ્યાજ એ ખર્ચો કહેવાય. તો ખર્ચો તો ઉધાર જ કરવાનો છે. તો ત્રીજો પોઈન્ટ પણ તમને આવડે. જુઓ ત્યારે આ નંબર 3 કે લીધેલ લોન પર વ્યાજ. જ્યારે લોન લીધી હોય તો એનું જે વ્યાજ આવે એ આપણે ચૂકવવું પડે, મતલબ કે એ ખર્ચો કહેવાય. તો લીધેલ લોન પર વ્યાજ એટલે કે અહીંયા આગળ લખું છું આ લોન વ્યાજ ખાતે ઉધાર. લોન વ્યાજ ખાતે ઉધાર થાય ક્યારે થાય? જ્યારે આપણે લોન લીધી હોય ત્યારે. લોન લઈએ એટલે એના પર આપણે વ્યાજ ચૂકવવું પડે અને જે વ્યાજ ચૂકવીએ એ આ લોન પર વ્યાજ ખાતે ઉધાર થાય. ચલો હવે આવી જ રીતે આપણે લાખ રૂપિયા કોઈને ઉછીના આપ્યા છે તો આપણે લોન પર વ્યાજ જે છે એ આપણને શું થશે? મળે. ચૂકવવાનું હોય ને તો બધાને ખબર પડે આપણે રૂપિયા આપ્યા છે લાખ રૂપિયા કોઈ વ્યક્તિને વાપરવા માટે, એ તો ગમે તેના માટે. આપણે લોન તરીકે રૂપિયા આપ્યા ન આપ્યા વ્યાજમાં, તો એનું વ્યાજ તમને મળે. મળે મતલબ કે આવક, ઉપજ જેને કહીએ આપણે. તો આવક, લાભ કે ઉપજ આ બધી વસ્તુ આપણે કરીએ છીએ જમા. તો યાદ રાખવાનું આ 4 નંબર કે આપેલી, જેને આપણે ધીરેલી પણ કહેવામાં આવે છે. આપેલી નું સમાનાર્થી ધીરેલી, બરોબર? ધ્યાન રાખજો. આપેલી લોન પર વ્યાજ, જ્યારે તમે કોઈને લોન આપી હોય એના પરનું જે વ્યાજ છે એ તમારી આવક કહેવાય. તો આવક હંમેશા જમા થાય. તો આ લોન વ્યાજ ખાતે જમા. લોન વ્યાજ ખાતે જમા. બસ આ 4 જ પોઈન્ટ આપણે યાદ રાખવાના. બરાબર? જ્યારે લોન લીધી હોય તો દેવું કહેવાય, તો એ લોન ખાતે જમા થાય. જ્યારે આપણે કોઈને લોન આપી છે તો એ આપણા માટે લેણું કહેવાય. લેણું હોય તો લોન ખાતે ઉધાર થાય. દેવું જમા, લેણું ઉધાર. પછી એ જ રીતે બંનેનું વ્યાજ. જો આપણે લોન લીધી છે, લોન લઈએ એટલે રૂપિયા ચૂકવવા પડે, વ્યાજ ચૂકવવું પડે, તો એ આપણા માટે ખર્ચો છે તો લોન ખાતે લોનના વ્યાજ ખાતે ઉધાર. અને જો આપણે કોઈને વ્યક્તિને લોન આપી છે એ આપેલી લોનનું વ્યાજ હોય આપણને મળે તો એ લોન વ્યાજ ખાતે જમા. આ 4 ટોપિક અગત્યના છે જે તમારે યાદ રાખવાના છે. ઓકે, તો ફટાફટ યાદ રાખો, પછી તરત જ આગળનો આપણે 7 નંબરનો દાખલાની શુભ શરૂઆત કરીએ. તો જોઈ લો આ 4 પોઈન્ટ. ચલો ત્યાં વિદ્યાર્થી મિત્રો, હવે 4 પોઈન્ટ તમારે તૈયાર થઈ ગયા છે. શરૂઆત કરીએ 7 નંબર. શ્રી પુષ્કરના ચોપડે આમ નોંધ. હેડિંગ આપી દેવું. શ્રી પુષ્કરના ચોપડે આમ. પેજ નંબર 103. તો લોન પર વ્યાજ અંગેના વ્યવહારોનો આ દાખલો. જે 4 પોઈન્ટ જોયા ને એ યાદ રાખવાના તો જલ્દી આવડશે. તો સૌથી પહેલા તો નીચેના વ્યવહારો પુષ્કરની આમનોંધ લખવાની છે. ઓકે, ટાઇટલ આપી દીધું પુષ્કરની આમનોંધ. સૌથી પહેલા લખીએ તારીખ. એમાં વર્ષ આપ્યું છે 2014 ફેબ્રુઆરી. તો તારીખના ખાનાની અંદર 2014, પછી આ ફેબ્રુઆરી, અને તમને તારીખ આપી છે આ નંબર 1. વ્યવહાર વાંચીએ તો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી રૂપિયા 20,000 ની 12% લોન લીધી. ધંધાની અંદર વધારે નાણાં જોઈતા હતા, ક્યાંય કોઈ ઓપ્શન હતો નહીં નાણાંનો. તો પછી આપણે રામ પાસેથી 12% ની 20,000 રૂપિયાની લોન લીધી. ચલો હવે તમને સમજાવતો જાઉં છું દાખલો. તમે ક્યાંયથી પણ લોન લો,
રામ પાસેથી લો, શ્યામ પાસેથી લો, સીતા પાસેથી લો કે ગીતા પાસેથી લો, તમે લોન લીધી તો મતલબ કે તમારી પાસે રૂપિયા આવ્યા કે નહીં? તો રૂપિયા આવ્યા હોય, આવે તો શું કરીશું? ઉધાર. ચાલો, કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે? 20,000 રૂપિયા આવ્યા. આપણે વ્યાજ ક્યાં ગણવાનું છે? કીધું હોય વ્યાજ ચૂકવો તો જ, બાકી ક્યાંય નહીં ગણવાનું. બરાબર? હા, તો 20,000 રૂપિયાની લોન લીધી એટલે કે તમારી પાસે 20,000 રૂપિયા આવ્યા. આવે તો કહીએ રોકડ ખાતે ઉધાર. તો આ પહેલા જ લખું છું કે હાસ્યાને અડી લખીએ છીએ એમ કે આ રોકડ ખાતે ઉધારનો કરીએ ઓ. ઓકે, કેટલા રૂપિયા આવ્યા? 20,000. ઉધાર છે તો ઉધારના ખાનામાં 20,000. ચલો, એ રૂપિયા કોણે આપ્યા તમને? આપણે ધંધાના માલિક. બરોબર? કોણ? પુષ્કર. કહ્યું તો ને પેલા પણ, કોઈ પણ દાખલો તમારે સમજવો હોય, ગોખવો ના હોય, તો જે વ્યક્તિ ધંધાનો માલિક હોય એ આપણે પોતે બની જવાનું. અને આપણે જ માલિક છીએ, આપણે જ પુષ્કર છીએ, એ રીતે તમે વિચારશો તો કોઈ પણ દાખલો અઘરો લાગશે અને સરળતાથી તમને ફટાફટ યાદ રહી જશે. ચલો, આપણે પુષ્કર છીએ, આપણે રામ પાસેથી લોન લીધી, તો રામ જે છે એ આપણને લોન આપે છે, તો નિયમ પ્રમાણે લાભ આપનાર ખાતે શું કરીશું? જમા કરીએ. લાભ આપનાર રામ છે પણ લોન લીધી છે એટલા માટે યાદ રાખજો આવું લખવાનું. જો આ તે 12% રામની લોન ખાતે જમા. આખી જમાનો જ તો લખતા નથી ને, તો ખબર જ છે. તે રામ ખાતે જમા નહીં લખવાનું. જ્યારે પણ લોન ની વાત આવે તો પછી એની લોન ખાતે લખવાનું. ટકાવારી હોય તો ટકાવારી સાથે, ના હોય તો પછી નહીં લખવાનું. તો પછી ખાલી રામની લોન લખવાનું. ટકાવારી ના હોય તો અહીંયા તો છે તો લખી દીધું. કેટલા રૂપિયા? 20,000. ચાલો, પછી બાબત જે આવડે કે લખાવું? હવે વાંધો નહીં, બસ આ છેલ્લા દાખલા લખી દઉં, પછી બધાને આવડી જ ગઈ છે. ચાલો, બાબત જે અહીંયા લખવાનું શોર્ટ એન્ડ સ્વીટ માં, રામ પાસેથી લોન લીધી તેના. બસ, શોર્ટ એન્ડ સ્વીટ. આગળ બાજે પાછળ તેના, આટલું આવે એટલે આપણે ખુશ અને સાહેબે ખુશ. એક તારીખ પૂરી. આગળ વધીએ. 3 તારીખ, લક્ષ્મણને રૂપિયા 5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. આપણે કોણ? ધંધાના માલિક. લક્ષ્મણ કોણ? રામ. એટલે એમ નહીં, રામનો ભાઈ એમ નથી કહેતો. આપણે લક્ષ્મણને ઉછીના રૂપિયા આપ્યા છે, તો લક્ષ્મણ લાભ લેનાર છે. ખાલી વિચારવાનું છે. તમે લક્ષ્મણને રૂપિયા આપો છો તો લક્ષ્મણ લાભ લેનાર છે. લક્ષ્મણ લાભ લેનાર ખરો, તો લાભ લેનાર ખાતે ઉધાર, એટલે કે લક્ષ્મણ નો આવે, સોરી લક્ષ્મણ તો આવશે પણ એની લોન ખાતે ઉધાર લખવાનું, કારણ કે લોન આપી છે ને. અને તમે લક્ષ્મણને લોન આપો છો તો તમારી પાસેથી રૂપિયા જાય તો કરીશું જમા. લ્યો, આમને દાવડી ગઈ ન આવડી ગઈ? ઓકે, ધ્યાન આપો. ચલો, તારીખ છે 3. આપણે લક્ષ્મણને લોન આપી તો આ લક્ષ્મણ ઓકે. હવે આમાં ટકાવારી આપી છે ને? હા, જો આપ્યું છે તો લખવાનું. લક્ષ્મણની 8%ની લોન ખાતે ઉધાર, અથવા તો લક્ષ્મણને આપેલા 8%ની લોન ખાતે ઉધાર. વાંધો નહીં, નો પ્રોબ્લેમ. નામ અને ટકાવારી બંને આવી ગઈ કારણ કે લાભ લેનાર હતો. ચલો, કેટલા રૂપિયાનો લાભ લે છે લક્ષ્મણ? આપણે આપ્યા હોય એટલા. કેટલા આપ્યા છે લોન તરીકે? 5,000. અને તમે લક્ષ્મણને રૂપિયા આપો તો તમારી પાસેથી રોકડ જાય તો તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા જશે? તો કે 5,000. પછી બાબત જે તો લખતા હવે આવડી જ ગયું છે ને કે લક્ષ્મણને લોન આપી અને પૂરા વાક્યમાં લખવાનું હોય તો લક્ષ્મણને 8% ની લોન તરીકે રૂપિયા આપ્યા છે.
નંબર 8 એટલે કે તારીખ 8 એમ. તો તમે સમજો છો યાર. ઓકે. 8 તારીખે ભરતે સરસ લો આખું ફેમિલી લાગે છે. ઓકે જોઈએ આગળ પછી. હા ભરતે નથી. ભરતને આપેલી લોન ના 800 રૂપિયા અને એનું વ્યાજ ના 200 રૂપિયા રોકડા મળ્યા. તમારી પાસે રૂપિયા આવે છે જો એક તો 800 રૂપિયા લોન ના આવે છે અને બીજા 200 રૂપિયા લોન નું વ્યાજ આવે છે. વાંધો નહીં ટોટલ કેટલા રૂપિયા આવ્યા તમારી પાસે? 1000 રૂપિયા મળ્યા તમને રોકડા મળ્યા છે. જો રકમ વાંચો વ્યવહાર 800 રૂપિયા લોન ના મળ્યા અને 200 રૂપિયા એનું વ્યાજ મળ્યું એટલે તમને ટોટલ તમને એટલે આપણને માલિક ખુશ કરશે. ઓકે તો આપણને ટોટલ 1000 રૂપિયા મળ્યા. તો પહેલું વાક્ય તો તમને આવડે છે ને ઉધાર કરવું. રૂપિયા મળે આવે તો શું કરીશું? ઉધાર. તો રોકડ ખાતે ઉધાર કેટલા મળ્યા? 1000 રૂપિયા. ટોટલ તો 1000 મળ્યા ને. ઓકે તે હવે જમામાં બે વસ્તુ થશે. આ 1000 રૂપિયા કોના કોના મળ્યા? શેના મળ્યા છે તમને? તો કે એક હવે મળી છે એટલે આવક કહેવાય. બંને વસ્તુ આવક જ છે ને તમારી. એક તો કે ભરતની લોન હતી અને બીજું એનું વ્યાજ હતું. તો બંને વસ્તુ તમને મળી છે મતલબ કે આવક છે. આવક હોય કે લાભ હોય કરવાના તો જમા જ છે. ખર્ચ નુકસાન ઉધાર કરીએ પણ આવક લાભ જમા. ઓકે તો જોઈ લો 8 તારીખ તમને રૂપિયા મળ્યા ટોટલ 1000 રૂપિયા આવે તો આ રોકડ ખાતે ઉધાર ટોટલ કેટલા મળ્યા? 1000. બોલો આ 1000 માં કયા કયા કોના કોના રૂપિયા છે? તો તે ભરતની લોન ખાતે લોનના કેટલા મળ્યા છે? આ 800 રૂપિયા અને તે આ લોન પર વ્યાજ ખાતે લોન નું વ્યાજ કેટલું હતું? 200. ચલો ત્યારે બાબત જે લખી દો. શું આવશે? તો કે ભરતની લોન અને તેનું વ્યાજ મળ્યું તેના. ફિનિશ. આગળ 10 તારીખ લો સીતા બોને આવી ગયા. સીતા પાસેથી લીધેલ લોન પૈકી આપણે એટલે પુષ્કરે સીતા પાસેથી લોન લીધી છે એ પૈકી 5000 પરત કર્યા. સોરી અત્યારે લોન નથી લીધી, ભૂતકાળમાં લોન લીધી હતી. એમાંથી 5000 રૂપિયા સીતાને પરત કર્યા છે અને એનું વ્યાજ 400 રૂપિયા ચૂકવ્યું છે. ભૂતકાળમાં ક્યાંક લોન લીધી હશે, અગાઉ ક્યાંય આવી નથી, વાંધો નહીં. એટલે આપણને તો ખબર હોય કે લોન લીધી હોય, પુષ્કર છે એટલે માલિક છે ને. તો આપણે જે લોન લીધી હતી એમાંથી સીતાને આપણે 5000 પરત કર્યા છે અને બીજું એનું વ્યાજ પણ ચૂકવ્યું છે 400 રૂપિયા. વાંધો નહીં. તમે ટોટલ કેટલા ચૂકવ્યા? 5000 લોનના અને 400 રૂપિયા વ્યાજના. ટોટલ 5000 ને 400 5400 રૂપિયા ચૂકવ્યા. તમે રૂપિયા ચૂકવ્યા હોય તો તમારા માટે શું કહેવાય? ખર્ચો કહેવાય. સીધી વસ્તુ છે ખર્ચો. ખર્ચ ખાતે શું કરીએ? એમ ખર્ચ ખાતે ઉધાર કરીએ પણ અહીંયા આગળ બે ખર્ચા છે. જુઓ, એક તમે લોન પરત કરી એટલે લોનનો પણ ખર્ચો અને બીજું લોનનું વ્યાજ ચૂકવ્યું એટલે વ્યાજ પણ ખર્ચો છે. તો ખર્ચ કે નુકસાન આપણે કરવાનું તો ઉધાર જ છે અને જે રૂપિયા જતા હશે જાય અને જમા. ઓકે પહેલા આપણે કરી દઈએ ઉધાર કારણ કે ખર્ચ છે. ખર્ચ ખાતે ઉધાર. ચલો સીતાને લોન આપી દી, એ લોન પરત કરીએ છીએ. તો આ તારીખ છે 10. સૌથી પહેલા તો આ સીતાની લોન ખાતે ઉધાર. સીતાની લોન ઉધાર કેમ થઈ? કારણ કે પરત કરી છે. કેટલા રૂપિયા પરત કરી છે? 5000. અને બીજું શું પરત કર્યું છે? શું ચૂકવ્યું? લોન પર વ્યાજ ખાતે ચૂકવ્યું એટલે ખર્ચો છે. ખર્ચો આપણે બંને કર્યા ઉધાર. કેટલા રૂપિયા ચૂકવ્યા? લોનના વ્યાજના 400 રૂપિયા. ચલો પહેલા તમને 5000 આપ્યા અને 400 રૂપિયા આપ્યા એટલે ટોટલ તમારી પાસેથી જાય છે કેટલા? 5000 ને 400 રૂપિયા જાય તો રોકડ ખાતે જમા. જાય તો જમા કરીએ ને. તો તે આ રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા જાય છે? તો કે 5000 અને 400 રૂપિયા. તો આ બાબત અને જે બાબતની જે શું કરીશું? તો કે સીતાની લોન અને
લોન વ્યાજ ચૂકવ્યું કે ના ચૂકવ્યું છે ને 10 નંબર પછી 12 નંબર કૌશલને ધીરેલી લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું હોય તો આવક કહેવાય. રૂપિયા મળ્યા ને 200 રૂપિયા જો લોન નું વ્યાજ. લોન નથી મળી, લોન નું વ્યાજ મળ્યું છે. વાંધો નહીં, મળ્યું તો છે ને એટલે રૂપિયા આયા જ હોય. આવે તો શું કરીએ? ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 200 રૂપિયા. અને તમને લોન નું વ્યાજ મળ્યું તો આવક છે, આવક ખાતે આપણે કરીએ જમા. ખર્ચ હોય તો ઉધાર કરીએ, પણ આવક છે ને, મળ્યું એટલે આવક હોય તો જમા. તો હવે હું શિફ્ટ થઈ જાઉં છું બાજુના પેજ ઉપર, અને અગાઉ મેં તમને શીખવાડી દીધું છે ટોટલ કરતા પેજ ભરાઈ જાય ને એટલે પેજ નું ટોટલ કરીએ, સરવાળો આગળ લઈ ગયા. સોરી, હા, અને આ બાજુ સરવાળો આગળ લાવો. જો કે અત્યારે એવું ક્યાંય કઈ કરવામાં આવતું નથી, એ તો સમજૂતી હતી, મેં તમને સમજાવી દીધી, બરાબર. અને અત્યારના દાખલામાં તમે એવું ન કરો ને એક્ઝામમાં પણ તો પણ ચાલે છે, બરાબર. તો આ 12 તારીખ તમને રૂપિયા મળ્યા છે. રૂપિયા મળ્યા હોય તો આ રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મળ્યા? 200. અને તે શેના મળ્યા છે? તો કે લોન પર વ્યાજ ખાતે જમા. કેટલા? આ 200 રૂપિયા. અને બાબત જે તો તમને લખતા હવે આવડે જ છે કે લોન પર વ્યાજ મળ્યું તે ના. 12 તારીખ પછી 15 તારીખ રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. તમે જો પહેલી તારીખે લોન લીધી હતી રામ પાસેથી, હે? તો હવે જો આમાં તો ક્યાંય તમને કેટલા રૂપિયા ચૂકવ્યા આપ્યા નથી, વાંધો નહીં, પણ પહેલા આપણે આમ તો લખી દઈએ ને, પછી રૂપિયાની વાત કરીએ. તમે એટલે પુષ્કર, આપણે પુષ્કર છીએ પોતે. રામ પાસેથી જે લોન લીધી હતી એના પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે તમે પણ જાણો છો કે આપણે કોઈને રૂપિયા ચૂકવીએ તો આપણા માટે ખર્ચો કહેવાય. તમે શું ચૂકવ્યું છે? લોન નથી ચૂકવી, લોનનું વ્યાજ ચૂકવ્યું છે. તો લોનનું વ્યાજ છે તો ખર્ચો જ ચૂકવ્યું, એટલે તો ખર્ચ ખાતે ઉધાર બોલે તો લોન પર વ્યાજ ખાતે ઉધાર. અને તમે રૂપિયા ચૂકવો એટલે તમારી પાસેથી રોકડ જાય તો કરીશું જમા. તો આમનો જ આપણે લખી દઈએ. તારીખ આપી છે 15, તો આ 15 તારીખ સૌથી પહેલા જ કે લોન પર વ્યાજ ખાતે ઉધાર, અને તે રૂપિયા જાય છે એના માટે રોકડ ખાતે જમા. અને બાબત જે પણ તમને લખતા આવડે જ ગઈ છે. શું લખીશું? તો કે લોન પર વ્યાજ ચૂકવ્યું તેના. લોન પર વ્યાજ ચૂકવ્યું તેના. ચલો આમનો તો લખી દીધી, પણ કેટલા રૂપિયા વ્યાજ તો ગણતરી કરવી પડશે ને. એમનું તો ફાવે નહીં, અને ગણતરી કરવા માટે પછી આનો તો ઉપયોગ કરવો જ પડશે. વાંધો નહીં, જો હું તમને શીખવાડી દઉં. કેટલા રૂપિયાની લોન છે? પહેલી તારીખમાં આવી જાઓ. 20000 રૂપિયાની લોન લીધી હતી, તો કેલ્સીમાં 20000 રૂપિયા લખતા આવડે? 20000 રૂપિયા એને ગુણ્યા, ચલો કેટલા ટકાની લોન છે? પહેલી તારીખમાં છે, જુઓ 12% લોન છે, તો આ 1 2 એટલે 12 થાય. એ તો આવડે ને. 12 પછી ટકા 2400 રૂપિયા આવ્યા. તમે ગણતરી કરતા રહેજો, અહીંયા નો દેખાતું હોય. ઓકે, પહેલા 20000 ગુણ્યા 12% બરાબર નહીં, ટકા એટલે 2400 રૂપિયા થાય. આ તો આખા વર્ષનું આવ્યું. 12% આખા વર્ષના. પણ આપણે તો કેટલા મહિનાનું ચૂકવવાનું છે? જુઓ 1 માસનું વ્યાજ ચૂકવ્યું. હવે 1 માસનું વ્યાજ કીધું હોય એટલે ગુણ્યા 1/12 બરાબર 200 રૂપિયા વ્યાજ થાય. તો અહીંયા આગળ હરવેક દે મૂકી દેવાના. આ 200 રૂપિયા 200 રૂપિયા. ઓકે, કદાચ કોઈને ખબર ન પડી હોય તો વાંધો નહીં, અહીંયા પણ હું લખું છું. ચલો જોઈ લો. જો આ 20000 રૂપિયાની લોન હતી એટલે 20000 રૂપિયા ગુણ્યા 12%ની લોન હતી એટલે ગુણ્યા 12%. ટકા થઈ જાય પછી ગુણ્યા, આ તો બે આવડે, પણ હવે શું કરવાનું? જો તમને 1 માસનું વ્યાજ કીધું છે તો 1/12, તમને 3 માસનું વ્યાજ કીધું છે તો 3/12.
તમને 6 માસનું વ્યાજ કીધું છે તો 6 ભાગ્યા 12, 9 મહિનાનું વ્યાજ કીધું છે તો 9 ભાગ્યા 12. બસ હવે બધું આવડી ગયું તમને. જેટલું કીધું હોય એટલું કરી દેવાનું. અહીંયા 1 માસનું કીધું છે તો ગુણ્યા 1 ભાગ્યા 12. આવું કરો કેલ્સીમાં એટલે તમને 200 રૂપિયા વ્યાજ મળી જશે. બસ તો 15 નંબરની આમનો. ત્યાર પછી છેલ્લી 18 નંબર. લક્ષ્મણની લોન પર વ્યાજના 75 રૂપિયા લેણા થયા છે એટલે કે લેવાના છે. હવે લેવાના ક્યારે થાય? જ્યારે લક્ષ્મણ પાસેથી રૂપિયા લેવાના થાય ક્યારે? જ્યારે એને આપણી સેવાનો લાભ લીધો હોય તો જ એની પાસેથી રૂપિયા લેવાના થાય ને. એમનેમ તો કઈ થવાના નથી. લક્ષ્મણે જો લોન લીધી હશે આપણી પાસેથી તો એની પાસેથી રૂપિયા લેવાના થાય. મતલબ કે લક્ષ્મણ જે છે એ લાભ લેનાર હશે કે લેનાર છે જ, લ્યો ને ત્યાં, તો જ એની પાસેથી રૂપિયા લેવાના થાય. તો લક્ષ્મણ હવે જો લોન અત્યારે નથી લીધી, લોનના વ્યાજની વાત ચાલે છે. ઓકે, તો લક્ષ્મણે આપણી સેવાનો લાભ લીધો હશે તો લાભ લેનાર ખાતે ઉધાર કરીએ તો એના માટે એ આ લક્ષ્મણ ખાતે ઉધાર અને તે હવે લેણા થયા છે ને એટલે એક પ્રકારની વન ટાઈપ ઓફ આવક થશે તમારા માટે. તો આ લોન પર વ્યાજ ખાતે જમા. તો અહીંયા બાબત જે લખતા આવડે છે કે લક્ષ્મણ પાસેથી લોન વ્યાજ લેણું થયું તેના બાબત જે પૂરી. કેટલા રૂપિયા લેણા થયા છે? 74 રૂપિયા. લેણ 74 રૂપિયા. બોલે તો 75. ધ્યાન રાખજો ભાષાને. જો કે હવે તો ટેવાઈ ગયા છો, છતાં અમુક નવા શબ્દો આવે એટલે પછી કેવું પડે ને મારે. બસ તો અહીંયા આગળ આપણો દાખલો પૂરો. પણ દાખલો પૂરો થાય પછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી ફટાફટ બંને બાજુનું ટોટલ કરી દેવાનું. ટોટલ થઈ જાય પછી અહીંયા કંઈક લખવાનું કે માટે કુલ સરવાળો. ઓકે, કુલ સરવાળો લખવો પડે. પછી ઉપર એક લાઈન, નીચે ડબલ લાઈન. આવું કરીએ પછી આપણો દાખલો પૂરો થાય. તો ફટાફટ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી દો. ચાલો 20 ને 5 25, 26 25 ને 35 ને 31,400, 500 600 700 800, 31,875 રૂપિયા આવે છે. ઓકે, તો લખી દો કેલ્ક્યુલેટર નો ઉપયોગ કર્યો 31,875. બોલે તો 75. આ આપણો દાખલો ફિનિશ. તો અહીંયા આગળ દાખલો ફિનિશ થાય પછી હોમવર્ક તો આવે જ ને. તો એક જ મિનિટ તમે ખાલી ધ્યાન અહીંયા રાખો, તરત જ તમને હોમવર્ક પણ હું આપી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક જ દાખલો ઉદાહરણ નંબર 7. હા, તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ જ આજનું હોમવર્ક જોઈ લીધું. બહુ જ ઓછું હોમવર્ક છે. એક જ દાખલો અને 4 જ વ્યવહાર આપેલા છે ઉદાહરણ. એ દાખલો પૂરો કરવાનો અને આ દાખલો તો પૂછવાનો હોય નહીં 2 ટાઈમ્સ. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. તો ત્યાં સુધી હોમવર્ક કરતા રહો, પ્રેક્ટિસ કરતા રહો. બાકી તો ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.